ગુરુજીના નામની માળા છે દુઃખમાં. ગુરુજીના નામની હો માળા છે દુઃખમાં. સુખમાં છલકાય દુઃખમાં રડાય નહીં. દુઃખમાં છલકાય નહીં, દુઃખમાં રડાય નહીં. ભક્તિ ભૂલાય નહીં માળા છે દુઃખમાં. ભક્તિ ભૂલાય નહીં હો માળા છે દુઃખમાં. ગુરુજીના નામની માળા છે દુઃખમાં. ગુરુજીના નામની હો માળા છે દુઃખમાં. ધન સંગ્રાય એકલા થવાય એ ધન સંગ્રાય એકલા ખવાય નહીં. માળા છે દુઃખમાં. વેદ રખાય નહીં માળા છે દુઃખમાં. ગુરુજીના નામની માળા છે. ગુરુજીના નામની માળા છે દુઃખમાં. બોલું બદલાય ટેકને તજાય નહીં. બોલું બદલાય નહીં, ટેકને તજાય નહીં. ભજવાય નહીં માળા છે દુઃખમાં. બાનું લજવાય નહીં માળા છે દુઃખમાં. ગુરુજીના નામની માળા છે દુઃખમાં. ગુરુજીના નામની માળા ચૂકાય આનંદ કહે સત્ય ચૂકાય નહીં. નારાયણ સાય નહીં માળા છે દુઃખમાં. નારાયણ વિસરાય નહીં માળા છે દુઃખમાં. ગુરુજીના નામની માળા છે દુઃખમાં. ગુરુજીના નામની હો માળા છે દુઃખમાં. નારાયણ નામની માળા છે દુઃખમાં. નારાયણ નામની માળા છે દુઃખમાં. માળા છે દુઃખમાં. માળા છે દુઃખમાં. બોલીએ સચિદાનંદ ભગવાન કી જય. સદગુરુ દેવ. આપણો આજનો સત્સંગ, આપણે જે કાંઈ પણ ભજન કીર્તન સ્મરણ ઇત્યાદિ જે કાંઈ પણ કરશું એ આપણા કૈલાસ નિવાસી કાનગર બાપુ ખૂબ આપણા શબ્દ સુમન પુષ્પોની એ અંજલિ આપણે એને બધા મળીને જે જે કાંઈ કીર્તન ભજન ધૂન કરીએ એ આત્માના કલ્યાણને અર્થે આપણે સર્વ કોઈ અર્પણ કરશું. કાલ આપણી ચર્ચા થતી હતી કે પરમાત્માને આપણે પ્રાપ્ત કરવા, તો પરમાત્માને પ્રાપ્ત કરવા માટે આપણી પાસે છે શું? મુખ્ય વાત એ. અથવા ભગવાનને આપણે શું આપીએ ને ભગવાન આપણી ઉપર પ્રસન્ન થાય, રાજી થાય. ભક્તિ માર્ગની અંદર તો કાયમને માટે ભગવાનને રાજી કરવાની વાત આવે. રાજી કર કીર્તાર તારો મનખ્યો નહીં આવે વાર. ભગવાનને રાજી કરવા જ, પ્રભુને પ્રસન્ન કરવા જ. જ્ઞાન માર્ગમાં પ્રભુને પ્રસન્ન કરવાની વાત નથી આવતી, એમાં પોતાની જાતને પ્રસન્ન કરવાની વાત આવે. ભક્તિ માર્ગમાં ભગવાનને પ્રસન્ન કરવાની વાત આવે છે ને રાજી કરવાની વાત આવે. તો ભગવાનને રાજી કરવા માટે આપણે શું? આપણી પાસે કઈ ચીજ છે? ઈશ્વરદાસજી હરિરસની અંદર કીધું
કશા કરવહું મહલ મહલ ગિરી મેર કહાવે કી ગાવું ગુણ જહાં તુમરું ગાવે કી મહેલું ધનમાલ જહાં શ્રી ચરણ આગે કી પખાડું પાઉં પવિત્ર સુ નખ ગંગ લાગે પુહપ કી ચડાવું શિર પરે પુહપ કી ચડાવું શિર પરે પારી જાત વૃક્ષ તુજ ઘરે રાજાથી રાજ કી રીજવા કવિ શંકર સેવા કરે. શું એક તારા માટે હું એવું નાનું એવું મંદિર બનાવું કે મારા મંદિર બનાવવાથી તું રાજી થઈ જા? કશા કરવો હું મહલ, અરે તારે આ મોટામાં મોટો મહેલ છે, આ બધો તારે રહેવાનો. ગિરી મહેર કહાવે કી ગાવું ગુણ, અરે જ્યાં કાયમને માટે તુમરું નામના ગાંધર્વ છે સતત રાત ને દિવસ તારું કીર્તન કર્યા કરે, તારા ગુણને ગાયા કરે. કશા કરવહું મહલ મહલ ગિરી મહેર કહાવે કી ગાવું ગુણ જહાં તુમરું ગાવે કી મહેલું ધનમાલ. તારી આગળ પૈસા ધનમાલ મૂકીને હું શું તને રાજી કરી શકું? કારણ કે તારા પગમાં લક્ષ્મી લોટોઈશ, તું લક્ષ્મીપતિ છો, તો પૈસો ધન તને આપીને હું રાજી ન કરું, ન કરી શકું. કી મહેલું ધનમાલ જહાં શ્રી ચરણ આગે કી પખાડું પાઉં. તારા શું ચરણ હું ધોવું? સ્વયં તારા જમણા અંગૂઠામાંથી ગંગા વહેતી થઈ. પવિત્ર સુનખ ગંગ લાગે પોહપ કી ચડાવા શિર પરે પારિજાત વૃક્ષ તુજ કરે હે રાજાધિરાજ. તારી ઉપર પુષ્પ હું ચડાવું હું? સ્વયં તારે ઘેર પારિજાત નામનો વૃક્ષ છે, વર્ષા કર્યા કરે. સિંહાસન ધરશો, મોટામાં મોટું આ ધરતી જેવું તારું સિંહાસન છે ને એ સિંહાસન ઉપર તું બિરાજમાન છે, તારે માટે હું શું સિંહાસન કરું? કરત બિંજન સમીર કર. 24 કલાક વાયુ છે એ તને પંખો નાખ્યા કરે છે. સિંહાસન ધર સોહ કરત બિંજન સમીર કર. પુહપ ભાર 18 પૂજ ચડવે વિધિ વિધિ પર. 18 ભાર વનસ્પતિ છે તારી ઉપર પુષ્પોની વર્ષા કર્યા કરે રાત ને દી, રાત ને દી. 18 ભાર વનસ્પતિ. અને વેદ કાયમને માટે રાત ને દિવસ તારા મંગલ ધ્વનિને ગાયા કરે છે, વેદો ગુણગાન ગાયા કરે છે. આપણે બેઠા બેઠા વેદનું ગાન કરીએ છીએ ભાઈ બેન. આપણું ગાન છે એ સામગાન છે, સામવેદમાંથી પેદા થયું છે. આપણે ગાઈએ એ સામગાન છે, ભગવાનને રાજી કરવાનું ગાન છે. કરતા આવડે તો મરે ભાઈ, રાજી કરવાનું ગાન છે, પરમાત્માને પ્રસન્ન કરવાનું ગાન છે. સામવેદમાંથી ઊભું થયું સામગાન, રાજી કરવા માટેનું ગાન છે. વેદ કાયમને માટે તારા મંગળ ધ્વનિ કર્યા કરે છે. અને તારે ઉપર મેઘાડંબર, મેઘાડંબર તારી ઉપર છત્ર છે. મેઘ કરતો હોય ત્યારે એ મોટામાં મોટું તારું છત્ર છે. આવો તારો વૈભવ, આવી તારી સમૃદ્ધિ. કેટલો ભગવાનનો વૈભવ છે. આ બધી સમૃદ્ધિ કે જે સમૃદ્ધિમાંથી, ભગવાનના વૈભવમાંથી, ભગવાનના ઐશ્વર્યમાંથી આપણે બધાને થોડું 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 જડ્યું છે, થોડું થોડું જડ્યું છે. તો આવો તું છે તો આપણે પરમાત્માને કઈ રીતે રીઝવી શકીએ? આપણી પાસે શું છે? જે છે એ ભગવાન પરબ્રહ્મનું છે, ભગવાન પરમાત્માનું છે. કાલ આપણે એ પણ ચર્ચા કરી હતી કે શરીર પણ આપણું નથી, શરીર પણ એનું આપેલું છે. શરીરની રચના પણ એને કરેલી છે. આ બધી સારી રચના એની છે. આપણો કોઈ એમાં હાથ નથી, કે આપણા બાપનો પણ હાથ નથી, ને આપણા બાપ દાદાનો કોઈ હાથ નથી મદદ કરવામાં. સ્વયં ખુદ પરમાત્માએ પોતે આ બધું રચ્યું એનું છે. અને ખોટો અહંકાર આપણે આ દેહ ઉપર કરીને હું છું, આ મારું છે. તારું કઈ નથી ભાઈ, તારું કઈ નથી. ભગવાન કહે છે મારે તારી પાસેથી કાંઈ નથી જોતું, મારે તારી પાસેથી એક પ્રેમ જોઈએ છે. તમારી પાસે ભગવાન કંઈ માગતો નથી, તમારી પાસે ભગવાન પ્રેમ માગે છે. પ્રેમ સિવાય બીજું કાંઈ એને જોઈતું નથી. અને પરમાત્મા પણ કાયમ માટે પ્રેમ સ્વરૂપ છે. અને પ્રેમ એ એક રસ છે, પ્રેમ એ એક રસ છે.
અને પરમાત્મા પોતે રસો વૈસ છે. અમારે શાસ્ત્રને પરમાત્માને રસો વૈસ કહેવાય છે કે સર્વની અંદર સારા ઈ આખા વિશ્વની અંદર જળ ચેતન સ્થાવર જંગમની અંદર ઈ રસ રૂપે બિરાજમાન છે, સર્વની અંદર પ્રવેશ કરીને. શા માટે આમાં એક તાન આપણે થઈ જાય છે, ગાવામાં બજાવવામાં બધામાં રસ આવે છે, બધામાં રસ આવે છે. પરમાત્મા રસો વૈશ્ય છે. દરેક જીવ રસની પાછળ દોડે છે, રસની પાછળ જોઈ કોઈને કોઈ રસનું માધ્યમ પોતે બનાવે, કોઈને કોઈ માધ્યમ રસનું બનાવે છે. એ પરમાત્મા જે રસો વૈશ્ય છે, રસ રૂપે સારા વિશ્વની અંદર બિરાજમાન છે, પરંતુ પીવામાં ભૂલ થાય, કારણ કે પાત્રો બે છે પીવાના. રસ ઈ રસ હોય, પણ હોનાનો વાટકો હોય. દૂધપાક સારામાં સારો બનાવ્યો, એકદમ એની અંદર ખૂબ મસાલા નાખી આ તેને એટલો સુંદર સ્વાદિષ્ટ દૂધપાક બનાવ્યો, પછી એને તમે હોનાના વાટકામાં પીઓ. રસ એનો એ દૂધપાક છે. અને એક કૂતરાનું હળલ ચામડું બજારમાં પડ્યું હોય, એનો વાટકો બનાવીને પછી પીઓ. જે દૂધપાકનો સ્વાદ છે અસલ, એ એમાં નહીં આવે, કારણ કે એનો પાત્રનો દોષ બેહી જાય. પાત્રનો દોષ બેહી જાય. દૂધપાક તો દૂધપાક છે, જે સ્વાદિષ્ટ છે એવો ને એવો છે, પણ એની અંદર એ આ પાત્રનો દોષ બેહી જાય છે, એમાં ગંદકી થોડી બેહી જાય છે. પણ હોનાનો જો વાટકો હોય ને એમાં એ દૂધપાક આપણે નાખીને પીધો હોય, તો જેવો દૂધપાક સ્વાદિષ્ટ ફેર એટલો પડે છે, પાત્રમાં ભેદ. પછી આ વિષયોની અંદર વિષયના માધ્યમ દ્વારા પરમાત્માનો રસ પીવો એટલે કૂતરાના ચામડાના ગંદા આરા વાટકામાં નાખીને પીવો. એટલે પરમાત્મા તરફથી આપણને જો આનંદ ન મળતો હોય અને એ રસ આપણા જીવનની અંદર ન જામતો હોય, તો એનું કારણ એ છે કે વિષયોના ગંદા પાત્રમાંથી આપણે પીએ છીએ. અને જે પોતાનું અંતઃકરણ રૂપી જે પાત્ર સોના જેવું વાટકા જેવું જે બનાવે, અને એવું બનાવે એમાંથી પછી એ પીએ, ત્યારે પરમાત્મા જેવા છે રસવંત, જેવા રસીલા છે એવા જ રસીલા, એવો જ રસ સંતો કાયમને માટે અનુભવે છે. પરમાત્માનું સ્વરૂપ નિર્ગુણ હોય કે પરમાત્માનું સ્વરૂપ સગુણ હોય, પરંતુ બે રૂપ એના મીઠા છે, બે રૂપ મધુર છે. પરમાત્માનું શ્રી કૃષ્ણનું પરમાત્માનું સગુણ સ્વરૂપ પણ ભગવાનનું સગુણ સ્વરૂપ હોય, તો એ સગુણ સ્વરૂપ પણ મીઠું છે. બધા અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ એ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ વચનમ મધુરમ વલિતમ મધુરમ હે ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ દલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે
મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરાધિપતે રખિલમ મધુરમ એ વેણુ મધુરા રેણુ મધુરા વેણુ મધુરા વેણુ મધુરા પાણી મધુરા પાદો મધુરા પાણી મધુરા પાદો મધુરા નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ એ ગીતમ મધુરમ પીતમ મધુરમ ગીતમ મધુરમ ગીતમ મધુરમ એ ગીતમ મધુરમ પીતમ મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ યુક્તમ મધુરમ ભુક્તમ મધુરમ યુક્તમ મધુરમ ભુક્તમ મધુરમ એ રૂપમ મધુરમ તિલકમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ એ હરણમ મધુરમ કરણમ મધુરમ હરણમ મધુરમ કરણમ મધુરમ એ હરણમ મધુરમ કરણમ મધુરમ હરણમ મધુરમ કરણમ મધુરમ કરણમ મધુરમ સ્મરણમ મધુરમ હરણમ મધુરમ સ્મરણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ વલિતમ મધુરમ શમિતમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ વલિતમ મધુરમ વલિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ એ ગુંજા મધુરા માલા મધુરા ગુંજા મધુરા માલા મધુરા એ ગુંજા મધુરા માલા મધુરા ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી યમુના મધુરા વીચી શુકનું ચાખેલું છે એટલા માટે સંતો કહે છે પીવો ભાગવતમ રસમ. પણ કોણ? એના પીપાસુ. કોઈ પીઓ 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 એમ કહે છે. હવે આ રસ મળી જાય તો ગાંજો પીવાની મરજી થાય, બીડી પીવાની મરજી થાય, દારૂ પીવાની મરજી થાય? ધ્યાન રાખજો મેરે ભાઈ બહેન, હા ન થાય. મળી જવું જોઈએ થોડુંક પણ, તો પીવાની ઈચ્છા કોઈ માં ન જાય, કોઈ માં ન જાય. એવો આ રસ છે. તો એને માટે આ બધો આખો રસ
જે છે એને સંતો કહે છે ભાઈ પીઓ, ને આ રસ છે એ તો અમૃત છે, આ રસ છે તો અમૃત છે. તો આપણા કબીર શું કહે છે? રામ રસ ऐसो है मेरे भाई जे कोई पीवे अमर बन जाए. राम रस ऐसो है मेरे भाई जे कोई पीवे अमर बन जाए. मीठा मीठा सब कोई खावे, कड़वा न खावे को. मीठा मीठा सब कोई खावे, कड़वा पीवे नहीं को. मीठा 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 सब कोई खावे, कड़वा न खावे कोई, कड़वा न खावे. एक बार कड़वा पीवे तो, एक बार जो कड़वा पीवे तो सबसे मीठा राम रस ऐसो है मेरे भाई जे कोई पीवे अमर बन जाए. एक बार जो कड़वा पीवे तो, एक बार जो कड़वा पीवे तो सबसे मीठा ओ राम रस ऐसो है मेरे ए भाई रे ए पीवे अमर हो जा. ऊंचा 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 सब कोई चाले, नीचा न चाले कोई, ऊंचा ऊंचा ऊंचा. ऊंचा ऊंचा सब कोई चाले, नीचा न चाले कोई. एक बार जो नीचा चले तो, एक बार जो नीचा चले तो सबसे ऊंचा हो राम रस ऐसो है मेरे भाई जे कोई पीवे अमर बन जाए. एक बार जो नीचा चले तो, एक बार जो नीचा चले तो सबसे ऊंचा हो राम रस
सो है मेरे ए भाई रे ए पीवे अमर हो जाए। अरे ध्रुव ने पिया, ध्रुव ने पिया, प्रहलाद ने पिया, ध्रुव ने पिया, ध्रुव ने पिया, प्रहलाद ने पिया, और पिया रोहिदास, और पिया रोहिदास, दास कबीर ने तो ऐ भर भर पिया, ऐ दास कबीर ने भर भर पिया, और पीवन की आश ऐसो है मेरे भाई जो कोई पीवे अमर बन जाए, जे कोई पीवे अमर बन जाए। ध्रुव ने पिया पिया, प्रहलाद ने पिया, और पिया मेरा दास कबीर ने भर भर पिया, दास कबीर ने भर भर पिया, ए फिर पीने की आस राम रस ऐसो है मेरे भाई रे पीवे अमर हो जाए। राम रस ऐसो है मेरे